હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. અત્યારે તો 11 વાગી ગયા છે, એટલે અત્યારે તો બહુ તડકો નીકળી ગયો છે, બહુ તડકો થઈ. મમ્મીએ અથાણું આ જે કેરી હોય એનું આવું કર્યું છે. ખુરશી સાફ કરવાની છે. આપણે સાબુ ધોઈને ઘર ચોખ્ખું તો થઈ ગયું છે, પણ ખુરશી સાફ કરવાની બાકી રહી ગઈ હતી, કેમ કે ક્યારની મેલી થઈ ગઈ હતી. એટલે ખુરશી સાફ કરીશું, પછી કચરો વાળી આપણે બધું સાફ સફાઈ કરીએ. આજના પેપરમાં શું આવ્યું છે આપણે જોઈ લઈએ. હા, ઓલું આવ્યું છે ને કે જે પાકિસ્તાન હતો એમાંથી પાણી જવા દીધું. પહેલાં છોડ્યું નહોતું એવું કંઈક હતું, અને હવે છોડી દીધું છે. એટલે પાકિસ્તાન કંઈક ડૂબી ગયું એવું કંઈક છે, હવે ખબર નહીં. મેં કાલે જ જોયું હતું કે એવું આવ્યું હતું. હવે બીજું કંઈક જોઈએ આપણે શું આવે છે. હા, મશીન. મમ્મી મશીન ચાલુ કરી દો. તો કચરો વાળી લઈએ, સોફા સાફ કરી દઈએ. પહેલાં આ બધું લઈ લો. હવે આપણે કચરો વાળી દઈએ. લાઈટ બંધ કરી દઈએ. ઓકે, આ મશીન મૂકી દીધું. અમારે છે ને ટાંકી ગળી થઈ ગઈ છે ને, તો પાણી પડે છે ત્યાંથી. ટાંકી બદલાવાની છે, હવે જોઈએ. હવે 2-3 દિવસ પહેલાં કેમ બ્લોક નહોતો આવતો? કારણ કે મારી તબિયત બગડી ગઈ હતી વધારે. અહીંયા આ જે અહીં પેટ જે છે એ ખબર ને, હું થોડુંક ખાઉં તો ખબર ને બહુ જ આમ ઉપસી જતું હતું, આમ બહાર જ આવી જતું હતું. એટલે પછી 3 દિવસથી વધારે એવું થતું હતું. એટલા માટે આપણે આગળના રૂમમાં જતા રહીએ. અહીંયા બહુ અવાજ આવે છે. એ ઉપસી જતું હતું ને, વધારે બહુ ઉપસી જતું હતું પેટ 3 દિવસથી. એટલે દવાખાને ગયા હતા. રીઝન શું હતું? કારણ કે મેં હાથમાં આ જે દેખાય છે હનુમાનજીનું, એ દોરો નહોતો પહેર્યો, એટલા માટે આ બધું થતું. તો મેં હવે દોરો પહેરી લીધો છે. કારણ કે જે હું કોલેજ જતી હતી એ બેગમાં પડ્યો હતો. કારણ કે પરીક્ષા ચાલતી હતી ને ત્યારે મેં છૂટી ગયો હતો, એટલે બેગમાં નાખી દીધો હતો. તો કાલે મેં જોયું તો બેગમાં પડ્યો હતો હનુમાનજીનો દોરો. તો મેં કીધું પાછો હું બાંધી લઉં, જેથી મને સારું રહે. તો પછી બાંધી દીધો. કે મમ્મી કે બાંધી રાખવાનું, હનુમાનજીનો દોરો જ ક્યારેય છોડવાનો ને. તો પાછો બાંધી દીધો, એટલે મને પાછું બરાબર થઈ ગયું છે, સારું. કેમ કે હનુમાનજી મમ્મી કહે છે હનુમાનજી આપણી રક્ષા કરે છે, એટલા માટે મેં પાછો દોરો બાંધી દીધો. પછી આ ખુરશીને ધોવાની છે. આમાંથી બધું લઈ લઈએ આપણે, અને હવે પછી ખુરશી આપણે ધોઈ નાખીએ સાબુ દહીં. કેમ કે ખબર ને આ પીળી થઈ જાય છે ખુરશીઓ, એટલે આપણે ધોઈ નાખીએ સાબુથી. અને કાલે બીજ હતી, પરમ દિવસે બીજ હતી. તો અમે બીજમાં પણ ગયા હતા. એટલે આ ધોવાની છે આટલી ખુરશીઓ. હવે ધોઈ નાખીએ. આવી પીળી થઈ જાય છે, આવી પીળી. ખબર ને પીળી કેમ થઈ જાય છે. અને આ ખુરશીનો યુઝ પણ નહીં આવતો, ક્યારેક જ આવે. કેમ કે વધારે લોકો જણાયા હોય ને ત્યારે જ યુઝ આવે. અને પપ્પા પાછી બીજી લઈને આવ્યા 4, કે જરૂર પડશે. કેમ કે અમારે પહેલાં સોફા નહોતા, અને અત્યારે ત્યારે ખુરશી પપ્પા લઈને આવ્યા ને, પછી હવે સોફા આવી ગયા તો ખુરશીઓ કંઈ કામમાં નહીં આવતી. કંઈ બધી એમને પડી છે. આ નવી પપ્પા લઈને આવ્યા હતા એ છે. અને આ તો જૂની હતી, તે અમારું ઘર પહેલાં ઘર હતું નહીં, ઘર તો હતું પણ ખુરશીઓ હતી જ તે ત્યારે પણ. ચોથે એટલે લાડવા બનાવવાના છે. એ ભાખરીના લોટના બનાવવાના.
આપણે હમણાં આ બધું કામ પૂરું થઈ જાય પછી બનાવવાના છે. તું ભૂલાઈ જાય છે મને. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 3:30 વાગ્યા છે અને અત્યારે આ ગણપતિનું લાડવા છે એ અત્યારે બની રહ્યા છે. ભાખરીનો આપણે સવારે 12 ઓલું જમવાનો બપોરનો ટાઈમ થયો ત્યારે આપણે 12 વાગે ભાખરીનો લોટ બાંધી દીધો હતો. એમાં વધારે મોણ નાખવાનો જેથી ભાખરી સારી રીતે ઓલું થઈ જાય અને એમાં મીઠું નહીં નાખવાનું ભાખરીમાં અને ભાખરીને જેમ વણી નાખવાની. પછી આપણે ભાખરી વણી દીધી પછી એની પછી આપણે આવી રીતના કટકા કરી દેવાના અને પછી આપણે આ કટકા કરી દીધા પછી આપણે મિક્સરમાં એ કરી દઈશું. મિક્સરમાં કર્યા પછી આવી રીતના કરી દેવાનું ઝીણું ઝીણું. એટલે પછી આપણે એમાં શું કરવાનું એ આપણને મમ્મી હવે આપણે પછી કહેશે આટલું હું કરી દઉં મિક્સરમાં કરી દઉં પછી આપણે મમ્મી કરે પછી આપણે એ મમ્મી કે એમ કરીશું એ પછી અત્યારે નહીં. આવી રીતના આપણે કરી દઈશું. આવી રીતના કરી દેવાનું આવી રીતના. પછી આપણે આને મિક્સરમાં કાઢીને પછી એમાં ઠલવશું જેથી જે મોટું હોય ને એ ઉપર રહી જશે, જે ઝીણું હશે એ નીચે જતું રહેશે. આવી રીતના કરી દેવાનું. એટલે આ જે મોટું હોય એને આમાં નાખી દેવાનું પાછું. આ થઈ ગયું. હવે આ નાખીશું પાછું. થોડાક જ નાખવાના, વધારે નહીં નાખવાનું નકર ચાલશે નહીં પાછું. અને તમે ખાંડમાં ખાતા હોય તો ખાંડમાં શું કહેવાય એ નાખવાનું અને ગોળમાં ખાતા હોય તો ગોળ નાખવાનું. આપણે પછી આટલું કરીએ પછી ખબર પડે કે શું કરવાનું હવે. ઓકે, હવે આ તૈયાર થઈ ગયું છે આપણે આ ભાખરીનું ઝીણું ચૂરમું. આને ચૂરમું કહે છે. જે ગુજરાતી લોકો હશે એ લોકોને ખબર હશે. અને આ ગોળ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે આ લૂછી દઈએ. લૂછવું નહીં, એમને નાખવાનું. ઘી નાખી ગેસ ચાલુ કરી દીધો. ખાંડ ભેળવવાની છે. થોડીક નાખી ઉપરથી નાખવાની આમાં ખાંડ. અટાણ પહેરવાની અત્યારે લાય ખાંડ. કેટલી ખાંડ નાખવાની જોજો. આમાં ઉપરથી આપણે ખાંડ નાખીશું. ચમચી કહું છું લેવાનું તો હાથ નાખે છે. ના, મારે ચમચી નહીં લાવી, મારે આમ જ કરું. કેટલી ખાંડ નાખવાની મમ્મી? નાખ. મસાલા લાવી દે, આમ ફેરવી દે બધી. પછી આને ભેળવી દઈશું આપણે.
આપણે ઘી આટલું લઈ લીધું છે, એમાં ગોળ નાખીશું. આ જેટલું છે એટલું આપણે એટલો ગોળ લેવાનો. એટલો ગોળ ન લેવાય, ઓછો લેવાનો હોય ને. હા, એટલો ઓછો લેવાનો. આનો પાયો લેવાનો હોય છે, ઘી ગોળનો પાયો. જોરથી બોલ મમ્મી. તાર બોલ. પાયો લેવાનો. પછી હલાવવાનું આમ ફટાફટ, નકર પાછું ચીપકી જશે અંદર નીચે. ફેણા વળે ત્યાં સુધી. ફેણા વળે ત્યાં સુધી. ઉબલી જાય ત્યાં સુધી કરવાનું. આ બધું ગોળ છે ને, ઓલું શું કહેવાય, ઓગળી જાય ને પછી આમ હલાવતું રહેવાનું. કાજુ ના, નહીં નાખવા આપણે કાજુ બદામના કટકા. ભગવાનને ધરાવવાનું નાખવાનું, ગણપતિને એના નાખજે લાડુ કહેતું. આજે ગણેશ ચોથ છે એટલા માટે લાડવા બનાવવામાં આવે છે. આજે એનો ગણપતિનો બર્થડે કહેવાય ને, ગણપતિનો બર્થડે કહેવાય આજે, એટલે એના માટે સ્પેશિયલ એના ભાવતા લાડવા બનાવે. ચૂરમાના લાડવા. એના મોદકના લાડવા બી ભાવે ને. મોદકના લાડવા બી બહુ ભાવે. એટલે એને આજે આપણે પૂજા કરીશું. નીચે ચાલુ કરી દઉં બધું તૈયારી, કે વાર લાગશે આ બનાવતા? પછી કરજો. પછી વારવા ન પડે. હા, વાળી વાળી તું ફૂલ ફૂલ તો લઈ આવી નથી ભગવાન. ફૂલ રહેવા જવાનું, લઈ આવી દો ફૂલ થોડાક 2-3. પછી જાય આ થઈ જાય પછી આમાં ઊંધું વાળ દેવાનું. એમાં નહીં, આમાં નાખવું તો એમાં થોડું આમ છે. મોટું બસ ને. હું સાણસીથી પકડી રાખું. ઉડાડતી હેઠું નીચે લઈ જવું પડશે. આમાં નું સામે નહીં જ આમે આપણે બીજું લઈ લઈએ. અડધું અડધું બે માં નાખે. પછી આમાં નાખી દેજો. ભેગું થઈ જાય એટલે થાંભ. ઉપરથી નીચે લાવી દીધું છે, કારણ કે ફાવતો નહોતો ઉપર. એટલે હવે નીચે દેખો, બહુત અચ્છા હે, બહુત અચ્છા.
લાડવો હોય છે. ઓલો લાડવાનો બીવો હતો ને હા બધી ઊભી થઈને લઈ લે. આ ચૂરમું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું જે સિક્કા આપણે લીધા હતા એ નાખી દઈશું. એમાં નાખી દઈશું. આ બીબુ છે એટલે બીબુથી લાડવા વાળવાના ને મમ્મી? આપણે બીબુથી લાડવા વાળીશું આનાથી. બરણી અમુક દેવ બરણી બંધ કરી દઈએ. ઓલો સૂર્યમાં આમાં ખાંડ જાજુ ખાંડ વાળું કરવું છે. બે લાડુડીનું કરવું છે ખાંડ બહુ મીઠું સૂર્યમાં જેનું ખાંડ નાખીને ખાઈ આ ગણપતિજીના લાડુ નાના નાના. ગાઈસ અત્યારે મમ્મી લાડવા થઈ ગયા છે આપણે આ વાળવાના. ઓલા બીબાથી આયાના હાથમાં બીબું છે એનાથી તૈયાર થઈ ગયા છે. અહીંયા આપણું સેટઅપ તૈયાર છે. કયું સેટઅપ તૈયાર છે બતાવો. નવડાવશું પછી આપણે સ્થાપના કરીશું પછી આપણે એની આરતી ઉતારીશું. છેલ્લે એની આરતી ઉતરશે. આપણે નાહી ધોઈને જ આરતી ઉતરે ને થોડી એમને ઉતરશે. હા ચૂંટણી લો પણ એમને થોડી ઉતરશે ભગવાનજીને કરીને જ ઉતરશે. ચલો બોલો જય ગણપતિ દાદા. ગણપતિ દાદા કી જય. ગણપતિ બાપ્પા મોર્યા. ઘીમાં લાડુ ચોર્યા. ગણપતિ બાપ્પા મોર્યા. ઘીમાં લાડુ ચોર્યા. ચલો આને ભગવાનજીને નવડાવશું. સહિત મનાવે વિનાયક રિદ્ધિ સિદ્ધિ લઈને પધારો ને હો રિદ્ધિ સિદ્ધિ લઈને પધારો ને ઓ વાગે રે વાગે નોબત વાગે મારે ઘરે આનંદે પધારો વિનાયક રિદ્ધિ સિદ્ધિ લઈને પધારજો હો
રાત્રે જમવામાં લાડવા સાથે કઢી બનાવી હતી, જે મરચાં ભરીને બનાવ્યા હતા, અને સાથે રોટલી પણ હતી, અને મમ્મી રોટલી ચોપડી રહી છે. જો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં.